તો ખબર પડતી નહીં, મારા કાકો તો લેપટોપ નહીં લઈ આવતો. એ તો છોટો ના દિલાવી પણ થોડો ભણામ થોડું ધ્યાન હાલો હલાવી. પણ આમ પેલો નંબર છે મારો તો એ નહીં લઈ આવતું. આ જોજે આ ચપ્પલ હે આજે તૂટી જે રચો જો અરે જો આ તો હાજો છે જોઈ જોજે આ તૂટી ગયો છે. પછી આ બાલ જોજે બાલે નહીં કપાઈ આવતા બોલ. એ વાતમાં કાકો જો ખાઈ કેવા લાવી દીધા ના લઈ દીધા બૂટ જો ખાલી અમે અમીર બાપની ઓલાદ છે એટલે અમે ગરીબ છીએ એટલે. આ 15,000 વાળા તો બુચ્છી પાછા. એ તો સમય બદલાઈ જાય ને તો એનથી ઊંચું લઈ આવતી તને હા ખતાણ. તમે તો તૂટેલા પહેલા તો આયા. કાકુ કેટલા વાળું લેપટોપ લાયા? 70,000. એવું મારે મારા કાકા ને જ કેવું પડશે કે લાવો મારે 70,000 વાળું જ લાવવું. 70,000 વાળી પેલા ઘરના પતરા હરખા ના ખાઓ એ તો હું કમાય ને તો પત્રો નહીં બંગલો બનાવીને આલે તને ખબર નહીં હતી. પેલા માટલી ફૂટી ગયું છે પેલા પોઈન્ટ નેતર મારા ઘરના બાજુ તું તાર કોમ કર તારું કાકો ને તારા દાદાના પૈસે એસ કરે છે અને મારો કાકો છે ને એ ખુદના પૈસે એસ કરે છે. હાલ અમાર પાસે નહીં તો કોઈ અમારું અમાર જોવાય નહીં આવતું. અને જે વખત અમાર પાસે નોટ બની જાય ને એ વખત જો ઘરના આગળ જો સ્કોર્પિયો ઉભી ના કરું ને તો મારું નામ ગોડિયો નહીં હા ખાતું. કાકા ઓ કાકા હા હું પૂછીનો માં હર્યા છું. અલ્યા ગોડિયા આ તારું બધું ડોક્યુમેન્ટ લીધા છે ને તારો આવકનો દાખલો કઢાવવા જઉં છું પંચાયતી. એટલે આવકનો દાખલો હજી સુધી કઢાય નહીં. અલ્યા બડી પેલું મારે વેરો ભરવાના પૈસા નહીં મારા ઘણા પંચાયતમાં વેરો નહીં ભરતા ને તારો જે આવકનો દાખલો નહીં કાઢી કાકા હાલ આપણો આમાં બળા કોઈ ના જોતું પણ આટલો એ સમય આવશે જે વખત હું પોલીસમાં લાગી જાય ને તો કાયદેસર ઘરના આગળ કાળો ગોળો ઉભો કરે. હા તો તારી મહેનત પૂરી કરવાની ભણવામાં તું કમ્પ્લીટ રહેશે ગમે તે થઈ જાઓ. આપણે મજૂરી કરો તો જાત મહેનત થોડી નાખતો તને પોલીસની નોકરીમાં હલાવ હોય. આપણો હા 70,000 વાળું મારા ભાઈબંધ લેપટોપ લાવ્યા મને એક લેપટોપ નહીં લાવ્યો. અલ્યા એ 70,000 લાવ આપણે એવું એટલું મોંઘું લેવાનું લે આપણી પરિસ્થિતિ જો. વાહ મારે એ જ લાવવું છે. તમે પણ કોઈ માપનું સસ્તું લઈ આવતું ના તમને સસ્તું જો કે તમને સસ્તું જોવાય તો સસ્તું લેજો બસ. હું તો કહું છું કે મારે એ જ લાવવું છે. તમારે પણ જેટલી કેપેસિટી આપણે એટલું બધું ગજુ કરવું નહીં. બીજું કોઈ એવો સસ્તો મળે છે કોઈ? એ સસ્તો મળતો નહીં. આપણે જઈને તોય પૂછીએ દુકાનમાં જઈને પછી સારું પહેલા હું આવકનો દાખલો કઢાવતો હોઉં તારું. સારું કામ તમે કઢાઈને આવો. આપણો કાકા જલ્દી આવજો. એને બતાડવાનું છે કે તું મારા કાકાએ મને લેપટોપ લઈ આવ્યો. એ મને કહે કે તમારા ગરીબોના કોમ નહીં કે જો એવું નહીં કહેવાનું આપણે કોઈને. આવું આ ઈર્ષાવાળી વાત નહીં કરવાની. આપણે જેટલી શક્ય હોય એટલું કરવાની. એનો બાપ સુખી છે તો લાવે આપણે જેમ તેમ કરી તેમ હું તને લેપટોપ એમના દાદાના પૈસે એસ કરે છે તો એના બાપના કમાણી પર કરે છે. એ ભલે કરતો આપણે મજૂરી કરવાની છે અને તારે મારે નોકરી લઈને મારું નામ રોશન કરવાનું છે પોલીસ વાળો બની. સારું તમે શું કીધું? સારું મારો કાકો આમ તો સમજુ માણસ છે. કહું છું ને તો ફટ મારી મને તો વસ્તુ લઈ આલે. બીજાને જેવું નહીં કે હટ કરી લેવું તો મારવા વાળી કરે. હું કહું છું ને કે કાકા મારા એવી વસ્તુ જોવો તો હોજે તો એવી વસ્તુ હાજર કરી દે. નટુજી આવો પછાજી કેવું છે? આવો બસ અને આ પછાજી પંચાયતે જઉં છું. છોકરાના આવકનો દાખલો શાળામાં મંગાવ્યું છે તો આ બધું કઈ વેરો ભરી અને આવકનો દાખલો કઢાવું ને. એટલે ચાલ આવકનો દાખલો એટલે શું કરવાનું છે તમારી હાલી? એને શાળામાં જરૂર છે આવકની દાખલાની. એટલે હાની જરૂર પડી છે શાળામાં? એ ભણતો નહીં અને પોલીસની નોકરીનું ટ્રેનિંગ નહીં ચાલતું. અને એ બધું પડતું મેલો પોલીસની નોકરી બોકરી અને હેતરમાં પાવડા કૂટી ખો તમારું કોમ નહીં યાર એ બધું કરવાનું. ચમ પછાજી આવું કહો છો તમે યાર? તાણા ચમ અમે ગરીબ છીએ એટલે કોઈ અમારી કોઈ એ ના હોય કોઈ અમારી ખોવાઈ છે છોકરાઓની? એટલે આ ખોઈશો બાઈશો એ બધી ના હોય તમારામાં હોય. તાણા તમે જે કરતા હોય પાવડા મજૂરીઓ કરતા હોય ને કરી ખો. અને તમને ખબર છે સરકારમાં તો રૂપિયા નાખીએ ને તાણા તો આપણે પોલીસની નોકરી આલે છે એની થોડી આલે છે કોઈ. પણ પછાજી હવે મારે છોકરાને એક જ છે કે મારે કાકા પોલીસ વાળું બનવું છે તો હું એના માટે મજૂરી કરે જઉં છું એક ધારી. ભલે મારે જાત વેચી મારી પડે ખેતરમાં મજૂરી કરી પણ હું મારા છોકરાની મહેનત કરે પોલીસ માટે. હાલ તે બધું ના ચાલે. તમારું તમે કીધું ખરી જે પેલા ઘરના પત્રો છે ને બરોબર ફૂટી ગયેલા છે એ રહ્યું બધું નખાવે પછી પોલીસમાં નોકરી ના લગાડજો. અને હાલ એમની પોલીસમાં કોઈ નોકરીઓ નહીં લઈ લેતા. રૂપિયા નાખવો પડશે રૂપિયા. તો રૂપિયા અમે નાખશો ગમે તો ઊંચી પાછળ કેટલા જોવી છે એમાં? કોઈ 2 લાખ રૂપિયા એમની નહીં થતા. 2 લાખ રૂપિયા મેળવા પડશે તાણા તો
પોલીસની નોકરી આવે છે એની થોડી આવે છે 2 લાખ રૂપિયા સારું પછાજી હા તો મને કોઈ તમે કોઈ હાલશો ઉછીના પૈસા આપણા પણ તો કોઈ નહીં હાલ તો મારો જ છોકરો ભણાશે ને તમને ખબર તો છે એટલે પછાજી તમે કેમ આવું વિચારો છો યાર? તાણા? તમારે તમે સુખી છો રૂપિયા વાળા છો તમારા છોકરા નોકરીઓ કરી અમારા ગરીબના છોકરા ના કરી નોકરી કરે પણ તમે રૂપિયા ચોથી નાખશો એટલા રૂપિયા તમે પણ તમે આવા ભાઈ થઈને તમે અમને આવા સપોર્ટ નહીં કરો તમે કોઈ અલ્યા તારી આ જો પોલીસમાં ભણાવે છે નોકરી ને જો આવી જા તો આપણા હેતરમાં નોકરી કોણ કરશે તાણા આ પાવડા કોણ કૂટશે તાણ અલ્યા નટુજી હા એ બધું પડી મેલો તમારે કોઈ નો એ એને ભણાવું નહીં એને કરતા હેતરમાં મજૂરી કરાવો મજૂરી ના પછાજી મારો છોકરો બહુ મહેનત કરે છે ભણવામાં હોશિયાર છે પણ મને એટલી તો મનમાં આજ છે કે મારો છોકરો પોલીસ વાળો બનશે હાર તાણ ભણાવો તાણ 2 લાખ રૂપિયા મેલશો તાણ તમે અને તમે આવી વાતો કરો છો ને હા. ભાઈ થઈને તમે મારા ભાઈ થઈને તમે મને ટેકો કરો અને જોઈને તમે આવી વાતો કરો એમાં ભગવાન રાજી ના થાય પછાજી એ તો થાળા અચ્છા નહીં થાય તાણ મેલા તાણ તમે તાણ તમારામાં તાકાત હતો ભણાવો તાણ મજૂરી કરાવો તાણ તમે તાણ જો તાણ અરે આ છે ને અરે આ રાજી નથી હું ગરીબ ને ગરીબ રહું અને અહીંયાના ભાગ્યા બનીને રહું ને એ રીતના વાત કરે છે આ મારો ભાઈ પણ મારો ભગવાન મારા અમી જોશે સારું હું પંચાયતનું આવકનું તો કરી લઉં ના ના ઈયોનો છોકરો ભણી ગણી એ બની જાય તો આપણા હેતર કોણ વાવસી તાણ ખબર પડતી ના હોય કોઈ નોકરી લાવે હેડ્યાથી છોકરા શું કરી દી વચન કાકા હા પછી ગણી મહેનત બહુ પડશે બધું કાલે તારે અપોઇન્ટમેન્ટ આપવાની છે પાછી પોલીસની ખબર છે ને સારું કમ્પ્લીટ તૈયારી કરી જજે પાછું શું કીધું હા જઈને આવ્યો પંચાયતમાં તારા આવકનું દાખલાનું થઈ ગયું અને લેપટોપ લેપટોપનું કરીએ બધું કોઈ હું એક જણા કણ તારા કાકા જોડે માગ્યા હતા કસાય પણ આપણી ગરીબીની બહુ મજાક બનાવી એને ના તમે ગમે એ કરો મને લેપટોપ લઈ આલો હા લઈ આલું હું હજી ના ગમે એ કરો મારે આજ વજુદીમાં લેપટોપ જોવો એટલે જોવો તમે ગમે એ કરો મારે લેપટોપ જોવો એટલે જોવો હા તો જો હું જઉં છું હમણાં કચરાજી જોડે જઉં છું ના તમે ગમે એ જો પણ લેપટોપ મારે હો જુદીમાં જોવો તમે ગમે એ કરો મારે હો જુદીમાં લેપટોપ જોવો એટલે જોવો અરે આ તું હા કામ હું હલાવું છું હું જઉં યાર પાછું તમે તારા કાકા જોડે ના તમે ગમે એ કરો મારે લેપટોપ હો જુદીમાં જોવો એટલે જોવો અરે આ તો કોઈ ખાવાનું છે ખાવાનું પહેલા ખાઈ જે વાત કરી ખાઈ જ જો તમને ખાઈ જો તું તારા- ના ખાવાતું હોય ને તો એ ખાઈ જ જો પણ મને હો જુદીમાં લેપટોપ લઈ તારા આલો બાપની પરિસ્થિતિ હમણાં જ કોઈ ચોથી લાવી એકદમથી રૂપિયા લાવો ને તો ઘર વેચી મારો મારો હો જુદીમાં લેપટોપ લઈ આલો મને ઘર વેચી મારા તો ચો રહેશે તું એ બાર જઈને ચોક છાપરું બાંધીને રહેવું હા પડી રહેજો પેલા પ્લેટફોર્મ પર ભીખ માગી એ રીતના હા આ મોકશું એ તો હું પોલીસમાં લાગી જાય તો આપણું તો ઘર બની જાય તમે ઘર વેચીને લેપટોપ લઈ આલો મને અને એ 70 નું લાવે છે ને આપણે લાખનું લાવો આપણે કોઈ એવું લાખનું નહીં લાવું ના તમે સસ્તું ગમે એ પોતા કરો. કોઈ હું તમને કીધું તું કે નહીં તો કાકા તમારી પરિસ્થિતિ હોય એટલું લઈ આલો પણ તમે જ ના લાવી આલ્યું એટલે હવે ગમે એ કરો મારે લાખ રૂપિયાનું લેપટોપ લઈ આલો એટલે લઈ આલો બહુ સુધીમાં મારો લેપટોપ જુઓ અલ્યા ના છોકરાને કઈ રીતને સમજાવું આ જરાય મોનતો નહીં પણ પેલા ભાઈ પાછું જવું પડશે મારે હવે પાછા કાકા એ છોકરાને 70,000 નું લેપટોપ એને કીધું તો તાત્કાલિક લેપટોપ લઈ આલ્યું અને તમે જ કોઈ નહીં લઈ આલતા અલે રૂપિયા વાળા છીએ રહ્યા ગમે તે કરી રૂપિયા વાળા છે તમે ઘર વેચીને લાવો તમે ઘર ગમે એ બનાવે છે કરો. તું શાંતિ રાખ હું જઉં છું પાછું ના તમે હાલ જ જો હા તો હું જઉં છું આજ જો પણ લેપટોપ મને લઈ આલો હું આજ બે હાથ પકડીને બેઠો તો જરાય બોલતો નહીં અલ્યા પ્રસાદજી તો જ્યાં ભાઈ શું થયું પાછું જો હા હવે છોકરો મોનતો નહીં જરાય હાથ પકડી બેઠો છે હા અને તમારો છોકરો કોઈ લેપટોપ લાવ્યો છે તો એને ભણવામાં જરૂરી થઈ ગયું છે હા. તો લેપટોપ માટે હાથ પકડી બેઠો છે તો હું તમને કહેતો હતો મારી પગડી મારી ઇજ્જત આબરૂ ઉતારીને તમને આપું છું હા. પણ મને તમે પૈસા આપો અલ્યા નટુજી નહીં મારા પણ કહું છું ખરી મેં હાલ છોકરાના 2 લાખ રૂપિયા ભરી દીધા છે યાર એટલે તમે ભાઈ થઈને પહેલા કોમ નહીં આવો તો તમે ગુણ આવશે બીજું મારે તમારે કીધું તો ખરી યાર તમારે રવા દો તમારું કામ નહીં યાર એ બધું અલે પાછાજી કેમ તમે આવું કહો છો યાર મારો છોકરો તમારું ગુણ નથી યાર એ કાલ પોલીસ વાળો બનશે તો કઈ હા તમારી વાત સાચી છે પણ તમે આપણા ખેતરમાં મજૂરી કરી ખો અને જે સાહેબ બરોબર છે એને નહીં ભણાવો તમારે હા તો તમે મને હું 5 વર્ષનું તમને એવું કોક લખી આલું કોકને સાક્ષી કહીને હું તમારા તો 5 વર્ષ ભાગ્ય બનીને કોમ કરો પણ મને તમે વધારાની મને 70,000 રૂપિયાનો લેપટોપ લાવો અલ્યા ના કીધું માનતું નહીં શું કરવું મારા વન
કીધું જ ખરી તમે રવા દો એને નહીં ભણાવો જે તમે મજૂરી કરાવો પાવડા ફૂટાવો એટલે કમ્પ્લીટ થઈ જાય રે બધાજી એવું ના હોય યાર આખી જિંદગી માં અમે બાપ દાદા બધા મજૂરી કરતા અને અમે છોકરાએ કરી યાર હારું તમારે મજૂરી જ કરવાની બાપ દાદા મજૂરી કરતા તમારું મોટા સપના જોવાની જરૂર નહીં યાર તમને કીધું તો ખરી યાર બધાજી આવું તો કોઈ દુશ્મને ના કરે તમે ભાઈ છો મારા અને તમે મારા ઉપરથી આવું વિચારો છો નથી જે તમને એક વાત કહું હા મારા પણ 2 લાખ રૂપિયા પડ્યા હતા ને તો મારા છોકરાને ભરી દીધા છે કાલ એની અપોઇન્ટમેન્ટ આપવાની છે અને પોલીસમાં લાગવાનું છે એટલે કહું છું પછી બીજો મારે ખર્ચો કરવો પડશે ને વરઘોડો કાઢવો પડશે કે યાર મારે યાર અરે તમે ખર્ચો ઓછો કરજો પણ મને તમે પણ નહીં 70,000 યાર કહું છું તો ખરી 2 લાખ રૂપિયા ભરી દીધા છે મેં અને હાથમાં 50,000 પડ્યા છે ખાલી હવે મારા એ કાલ વરઘોડો આવશે તો ગામમાં જમણવાર બમણવાર મારે નહીં કરવું પડે યાર કે જુઓ મોટો પોલીસમાં લાગ્યો છે છોકરો કોઈ ગરબો કોઈ નતું ને આવ્યો છે એટલે હવે કે ગમે ના જમાડે એમ કોઈ નહીં એને એવું છે કે હું ગરીબને ગરીબ રહું અને એને મારા છોકરાને પોલીસવાળો બનવા નહીં દેવો મતલબ કે આરે મને પૈસા તો નહીં ચાલે હું મારા ભાઈ જોડે જોઉં કચરા જોડે સારું હા પછાજી હા ચલો તો તમારું સારું થજો સારું આવજો તમે હો જવું હું આવ્યો છે અને રેતામાં પોળત કરવાની છે કરી દેજો પાછા પેલા ઘઉં ઉકવાય છે આપણા પાસે તમને કીધું પાછું હા એ તમને ખબર છે પાવરની જે વાર છે હા પણ હું કચરા જોડે જતો આવું એ હારું જો તમે થોડા કોમથી આવ્યો તો હું તમારી જોડે બોલો હું જતો તો અટલાણા યાર મને ચેતે શરમ આવે તો ભાઈ તમારી જોડે હા મને 70,000 રૂપિયાની જરૂર પડી છે મારી પેલા યાર હું તો આ તો બેંકમાં ભરવા દઉં મારો હપ્તો આવે છે યાર વ્યાજ આવે છે પણ એ હપ્તો થોડું 2 દાડા લેટ પડશે કે યાર હપ્તો નહીં ભરાવો વ્યાજ આવે છે મારું વ્યાજ ભાઈ મારા છોકરાને એક વ્યાજનું તમે સાઈડમાં રાખો હાલ કે તમે બેંક જે ભરવાનું 2 દાડા લેટ ભરશો ભાઈ માટે કોઈ નહીં મારા છોકરાને પોલીસની ટ્રેનિંગમાં ચાલી છે લેપટોપની તાત્કાલિક જરૂર પડી છે તો કેટલા 50,000 રૂપિયાનું 70,000 રૂપિયા લેવાના 70,000 રૂપિયો ભાઈ તમારા લોકો માટે તો 70,000 કોઈ એટલું બધું ના કહેવાય પૈસા નથી લાવા યાર 70,000 રૂપિયા મારે આલુ પોચેક 10,000 રૂપિયા આલુ તને ટેકો કરું ઓમ નહીં પણ 70,000 રૂપિયાની જરૂર પડી 70,000 બહુ નહીં પડતી 70,000 રૂપિયા લાવું છું હતી અલ્યા ચમ આવું કરો છો યાર પેલા નાના જોડે જો તો પછા જોડે તો એ ના કહેતો તો અને તમે મોટા થઈને હું ના કહું છું હાલવાન 15,000 રૂપિયા આલું છું તને 15,000 નું નહીં આવતું ભાઈ પણ એ તો 70,000 રૂપિયાનું આવે છે 70,000 નો આવે છે ને ઓય તો 70 રૂપિયા આલું જ ના ચાલે આ મજાકો બનાવી છે મારી મજાકો બનાવી છે આ 70 રૂપિયાના આ વાત કરી છે કોઈ લેપટોપ અલ્યા ભાઈ તું તો મારો ભાઈબંધ છે બરોબર તને પૈસા આલવાનું ના કીધું મી કેટલા ના આવે છે 70,000 રૂપિયાનું તો પૈસા તાર્યા ઠીક પણ બેંકમાં ભરવા જઉં છું પણ 70,000 આલો બેંકમાં થોડા ઓછા ભરજો બેંકમાં ભરવા પડી યાર બેંકમાં ના ચાલે બધો ચાલે ભાઈ કચરાજી તમારે આ તો કોઈ ડબલ 5 વર્ષે થશે પણ મારો છોકરો નોકરી લાગી જશે ને તો તરત જ હું તમને 70,000 પાછા આપી દઉં મારે બેંકમાં ભરવું પડે યાર પૈસા ભરવા જ પડી ફરજિયાત ના ચાલે બેંક વગર મારે શું જવાનું એક સહારો છે મારો એક ભાઈબંધ છે મારો જીગરી જાન એને હું કહું કે મારી જરૂર મદદ કે આ ભાઈઓ કોમ નહીં આવતા પણ એક દુનિયાની દસ્તુર છે કે જે જગ્યા પર ભાઈ કોમ ના આવે ત્યાં ભાઈબંધ કોમ આવે તો ભાઈબંધની મારે કહેવું પડશે મારા ભાઈને કાઢું છે ને મારે કહેવું પડશે સારું ભાઈ નહીં ચાલો તમે મને ના મારે ભરવા જવું છે ના ચાલે બેંકમાં આલ્યા વગર ના ચાલે યાર સારું તો જવું હડો હા હું બેંકમાં ભરવા જતો ના પૈસા લેવાયા હાલું હું પૈસા મારું વ્યાજ આવે વ્યાજ ના ડબલ ના થાય પૈસા અને હાલ લેવાય મારે પૈસા એમ નીમ ભાઈને હું ફોન કરું મારા મિત્રને કાળુજીને જો છે હલો હા ભાઈ શું હતો અરે યાર એક જરૂર પડી છે તારી હા તો હું આવું તારા જોડે આ ફોન પર નહીં કહેવાય તું હું રૂબરૂ મળું તને હું આવું તારા જોડે સારું
હા બોલો શું છે નટુજી ઘણા દાડે આવ્યા નહીં યાર આ બાજુ તમે કીધું હા શું તમે જાઓ શું થયું યાર કેમ રોવો છો યાર રોવા ના હોય યાર ભાઈ શું થયું વાયા બે હવે હતા બે શું થયું હવે છોકરાને પોલીસમાં અહીંયા આવી છે ટ્રેનિંગનું અને લેપટોપ માટે હટ પકડી છે તો ભાઈઓ ગમ નહીં આવતા મારે કોઈ ભાઈ આલતું નહીં પૈસા પણ તમને ખબર છે કે આપણા ભાઈ જેવા છે તો ભાઈઓ પાસે જો જવાનું આવે તમારે મારે જોડે જોવું કાળુજી અરે હું નહીં બેઠો તમારા માટે યાર આ પછી મેં કંટાળી છેલ્લે તમારે ફોન કર્યો હું મારું તમારે કીધેલું ચોખવટ પણ કીધેલું છે કે અડધી રાતે તમારે નટુજી ગમે તે જરૂર હોય તો આ ભાઈબંધને યાદ કરજો કીધેલું છે કે નહીં કીધેલું હું તો ભાઈઓ પણ જો જવામાં આવે કયો હું મિત્રને ચો હેરાન કરી આપણે અમુક હવે જવા તમારે કાળુજી જોડે કાળુજી જેવા ભેળ નહીં આવે તમારા ભાઈ છે ને તમે તો મારી ગરીબીની મજા ઉડાવો ઉડાવીશ છે મારી મને તો શું છે કે મારો ભાઈ મારા એ ખેતરમાં પાવડા કૂટી ખાય એવું ઘર આગળ આપવું જોવો નહીં હું તમારા જોડે માટે આવ્યો છું હા 70,000 રૂપિયાની જરૂર પડી છે હું તમને બાધા આપી દઈશ હા તે પણ આટલું બધું થઈ ગયું તો તમારે 70,000 માટે તમારા ભાઈઓ પણ છો જવાનું તો મારા તો 70 લાખ રૂપિયા હું તમારો કાળુજી એટલું સમજો કે ભાઈના કોમ ના આવે તો બીજું જીવ કોમ આવે આ ગમરો જ નહીં ભાઈ ના જ પક્ષે છે સર ભાઈ આગળ જવું જોવો નહીં આ નિયમ એટલે મને કેટલો ગગરાયો છે બે ભાઈઓએ કચરાએ જઈએ અને પસાજી બંને મને મજાક બનાવી મને પણ એકે પૈસા ના તમને જે ખબર નહીં કે કચેરીઓ કેવી રીતના આગળ આવ્યો છે એને બોલ નહીં એ જેટલો વેણી ખાતો તો કચરામણી છે અને અત્યારે આગળ આવ્યો છે કેટલું અભિમાન આવ્યું છે હા અભિમાન થઈ જાય આ લોકોને આ અભિમાન તમારે જોવો જો વધારે દાડા નહીં રહે એ અભિમાની તો તૂટશે જ ના યાર એવું આપણે એવું નહીં ભગવાન જે આપણે છે એટલું વધારે આપણે એવું નહીં માનવાનું. અત્યારે શું છે કે ભગવાન હાલે છે અને એવું લઈ રહે છે હા એ તો જેવી આપણે અભિમાન કરીએ એટલે ભગવાન એવું લઈ લે પાછું અને મારા પર જરાય એ નહીં રાજી થતા કે મારો છોકરો પોલીસ વાળો બને એટલે જરાય એ નહીં આવતું કયા એ તો યુવાને જેવું છે જો તમારા પર છોકરો પોલીસ વાળો બની ગયો તો પછી યુવાના હેતરમાં મજૂરી કોણ કરશે તમે તો હવે ઉંમર લાયક છે બરોબર એટલે તમે હવે કાલે આજ ફોન કાલ નહીં હા, તમે તમારા હેતરમાં પોણા કોણ કરશે હા એને મનમાં એ જ છે કે અમારે યાર છોકરા મારા છોકરા ભાગ્યા બની એના પર હા સમજી જતા એ વાત હારું તો મારે મોડું થાય છે થોડું એને હાથ પકડી બેઠો છે તો 70,000 રૂપિયા મારે જોડી તમે મને આલો છો હા તો લઈ જાઓ તમારા માટે ના છો છે પણ તમારા ભાઈઓ પાસે જે સીધા હોય આપવું હતું કર હું તું પેલા ભાઈઓ જોડે માગી ભાઈનું કામ ના આવે તો જીઓ કામ અત્યારે આવે ભાઈ કોઈના કામમાં આવતો નહીં ભાઈ પાસે જવાય ને ભાઈ કરતા ભાઈ પાસે હવાય હા એ તો દુનિયાનું દસ્તું છે કે ભાઈબંધથી ભાઈ કરતા વધારે જો મિત્ર હોય ને હા. જીગરી જાન તો ભાઈ મિત્ર જ કોમ આવે હા. ભાઈ કોમ ના આવે હા. આજના સંસારના અંદર હા તો લ્યો છેલ્લા લઈ જવા કયો 70,000 રૂપિયાની જરૂર પડી છે લ્યો આ 1 લાખ રૂપિયા લીધે 1 લાખ રૂપિયા તો પૈસા આલો તો તમે યાર ચાલ યાર હાણા ચાલ પૈસા લઈ આલો ના ભાઈ હા તમે 5 રૂપિયા આલો તો ના તો પછી તમારો બોલવા જો આવે વચ્ચે કયો હાણા મારો ભાઈ મોઈને બધું આલું તો તમારા વચ્ચે બોલવાનું આવે છે પૈસાજી તમે તો નહીં આલે મને ભાઈ થઈને પણ મારો મિત્ર થઈને મારા કોમ આવ્યા છે આજે ભાઈબંધ થયો હોય એ ભાઈથી અઢીને મને મારો ભાઈ બની બેઠો છે હાર્યો. એ મને આલે છે તમે કેમ આવું કરો છો વચમાં એ નહીં આલો તમને પાછો મુકાવ છું ને બહુ કશું બતાવ્યું હા. મારો ભાઈ છે નહીં આલો તો મારા ચાલશે 1 લાખ ને એટલો નતું છું બીજા 50 લઈ જાઓ તમે ના. ચાર ત્રણ આલો ત્રણ તમે ત્રણ જો મારો ત્રણ ભાઈ છે નહીં આલો તો ચાલશે તમે તમારા ભાઈ થઈને ભાઈનું સારું વિચારતા નહીં તમને શરમ આપવી જોવો એ નહીં આલો પાછો ત્રણ જ લઈ લે ત્રણ હું જોઉં છું અરે નહીં આલો તો ચાલશે મારો જો. કોણ હતું જીતે આવા ભાઈ જુઓ અત્યારે આ મારું એક પૈસા કમાવાની આ કરતા ખૂન ભાઈ. છે અમારું ખૂન એક બાપની અમે ઓલાદ છીએ હા, વાત સાચી. અને જો જેવું વચન હવે કાળુજી જો મારે એટલા બધા જરૂર નથી મને ખાલી 70,000 આલો 70,000 નહીં જોવા નથી હું મુકાવું છું તમને જો એ અમારી 70,000 નું લેપટોપ છે બધી વધારે 30,000 હા. 30,000 તો છોકરા બીજો ખર્ચો થાવ કે નહીં થાય તમારે આ સ્કોલરશીપ ને કોઈ પોલીસને તમારો છોકરો નોકરી થાય અને પગાર આવે ને તમારી વેળા ભળો તાણે મને પૈસા આયા પાછા આવજો તમે લો બસ સારું બીજું કાળુજી જાઉં હું તાણે હું હા અને આ બીજું પૈસા કરવા જવું નહીં ભાઈ તમે ઘેર જતા રહો અને તમારે જે લેપટોપ લાવવું હોય જે લાવવું હોય એ તમે ત્યાં લેવા રાખી પૂછો સારું હું જઉં મિત્ર અને અને બીજું કોઈ? ભગવાન 100 વર્ષનો કરે અને હું જઉં છું હું ભરી દઉં લેપટોપ લઈ આવું હું કહું છું બીજી કોઈ પણ જરૂર પડે તો તાર મને યાદ કરજો અડધી રાતે હું બેઠો છું બરોબર હાલો આવજો તાર નથી જો જો આ દુનિયાનું સંસાર જુઓ
પોતે હગ્ગે ભાઈ ફોર્મ નહીં આવતો. 2 ભાઈ છે મારા મોટા મોટા, એને હેલ્પ ના કરી. આજે મારા મિત્રએ મારી મદદ કરી છે. તો એ જ કહેવા માંગુ છું હું પબ્લિકને, દુનિયાનો, કે જે જગ્યા પર ભાઈ ફોર્મ ના આવતો હોય ત્યાં મિત્ર કામ આવે. એટલે મિત્રથી આ રીતના રખાય. સારું.